જય ભગવાન મિત્રો, મોરબીથી અમે રાજુભાઈ, હું વિમલ જાલરિયા, મનાલી સારણ સ્ટે જેનો કોન્ટેક નંબર છે અને એડ્રેસ છે. આ તેમની હોટલ છે. અમે પહોંચી ગયા છે અને હવે તમને બતાવશું સફરજન, જમરૂખ અને આલુ, જેની મોસ્ટ ઓફ બધાય સફરજનની જ ખેતી કરે છે. આ છે વિમલભાઈ, જો આ બધા છે ને, આ બધા મોસ્ટલી અને જમરૂખ અને કહેવામાં આવે છે. આપણે બીજું શું કહીએ છીએ ને, જમરૂખને નાશપતિ, જે નાશપતિ આ નાશપતિ છે. આપણે જે મોરબીમાં ધૂમ મચાવે છે નાશપતિ, સફરજન, શિમલા મનાલીના. આ રાજુભાઈ પણ હજી તો અહીંયા એનો ફાલ આવ્યો છે, નાના નાના ફળ થયા છે. આ ઓલરેડી તો મોટા થાય પછી એને ખાવામાં આવે છે. રાજુભાઈ આ હોટલ બનાવવામાં અને તેના બધા ગ્રુપને અહીંયાથી પોતે તૈયાર કરેલું છે. અને આ છે એપલ, આ સાઈડ કરીએ. આ બધા છે નાના નાના એપલના ફળો. એપલ બોલે તો સફરજન. આ એક વૃક્ષની અંદર ઓછામાં ઓછા 5 થી 7 કેરેટ એપલ નીકળે છે. 5-7 કેરેટ મીન્સ એક કેરેટની અંદર 10 કિલો આવે. 10 કિલો એટલે 7 કેરેટ એટલે 70 થી 100 કિલો. 70 કિલો. આજકાલે બધા એમ કહે છે અહીંયા મનાલીવાળા કે અત્યાર લગી સ્નોફોલ અને વરસાદનો મોસમ રહેવાથી ફાલ ઓછો લાગેલો છે. એટલે મોરબી વાસીઓ, તમે સફરજન ખાવામાં આજકાલે થોડુંક ધ્યાન રાખજો કે મોંઘા આસમાને હશે રેટ. આ લોકો એમ કહે છે, પણ જો આ ફાલ છે, આ 4-4ના ઝુમખા છે, આમાંથી એક કાઢી નાખો. આ 4-4, 5-5 એક સાથે હોય ને તો એને ટચ કરવાથી એને ડાઘ પડે છે. એટલે આ લોકો 4-5ના ઝુમખામાંથી એક વચ્ચે કાઢી નાખે, જેથી કરી એકબીજા ટચ ના કરે. અને આની ડાળખી હોય ને, ડાળખી મોટું થાય એટલે એને લોડ ન પડે. લોડ પડે તો ડાળખી તૂટી જાય તો વિકાસ આ ફળનો નાશ થઈ જાય. હવે રાજુભાઈ અમને બતાવો આલુ. ઓકે, આલુ બતાવો. ચલો મિત્રો, મળી સાથે. ચાલો. અમે જે હોટલમાં રોકાણા છે એનો જ બગીચો છે. બહુ ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. અહીંયા એક આપણે ખેતી બજાર ગુજરાતીમાં કઈ તો અહીંયા ખેતર જ હતું સફરજનનું. આ સફરજનના ખેતર તોડીને સફરજનના જે વૃક્ષો છે એને તોડીને આપણે આ હોટલ બનાવી છે. રાજુભાઈ પણ આપણે મોરબીના જ છે, નવા ગામના. લક્ષ્મીનગર નવા ગામ, લખધીરનગર, સોરી, લક્ષ્મીનગર નહીં, લખધીરનગર નવા ગામના જ છે. નિયર બાય મચ્છુ 2. હવે રાજુભાઈ આપને આલુનું ઝાડવું બતાવશે કે જે તમે જોઈ રહ્યા છો. આ આલુનું વૃક્ષ છે. આની અંદર એટલા આલુ થાય છે. આવડા મોટા ખેતરમાં એક જ ઝાડ છે. આપણે જેમ બોયડીમાં બોરા થાય એના કરતાં વધારે આલુ થાય છે. એના કરતાં વધારે આલુ થાય છે. જે આ સફરજનના બગીચામાં જરાક જોઈ લઈએ. આમાં એક વૃક્ષ આપણે એવું છે, એની અંદર 3 ક્વોલિટી છે. એક વૃક્ષ આપણી અગર એવું છે, અત્યારે તો આપણે ખબર ના પડે, પછી એ મોટા થાય ત્યારે ખબર પડે. એની અંદર છે
આપણે રેડ એપલ જે આપણે ઓલરેડી જોતે છે ઓલરેડી મોરબીમાં ખાઈ જ છીએ આપણે રેડ ખાય એપલ છે. અને એના સિવાયના ગ્રીન એપલ એ પણ આપણે મોરબીમાં જોઈએ છીએ. જોઈ છે. મારા ખ્યાલ પ્રમાણે ગોલ્ડન એપલ આપણે મોરબીમાં નહીં જોયા હોય. ના નામે મેં પહેલી વાર સાંભળ્યું તો છે. એ એક વૃક્ષ એવું છે એમાં ગોલ્ડન એપલ થાય છે. ગોલ્ડન એપલ એ કયું છે જાડું? એ છે પણ અત્યારે આપણે એને જોઈ નહીં શકીએ. એની અંદર આપણે જે કલર આવતો હોય કલર નહીં. એ તો કમ્પ્લીટ ફ્રૂટ પાકે ત્યારે ખબર પડે ને. યસ યસ. મારા ખ્યાલ પ્રમાણે આ જ છે. આ જ છે. આમાં જે આપણે જીરની અંદર કેરીને કલમ કરતા હોય છે એ પ્રકારે આમાં કલમ કરેલી છે. ગોલ્ડન, ગ્રીન અને રેડ. આ એક વૃક્ષની અંદર 3 એપલ થાય છે. કલમ વાળું છે. કલમ વાળું છે. આ વૃક્ષની અંદર ફાલ આપણે દેખાતો નથી. હવે રાજુભાઈ આપણે 2035ના પ્રોજેક્ટમાં આ એપલ આપણે મોરબીની જમીનમાં ઉગાડવા છે એવો પ્રોજેક્ટ કરવો છે. 100%. ગમે એમ કરીને આઈનું સેટઅપ કરીને કલમ કરીને જે પણ કરવું હોય તે આપણે 40-45 ડિગ્રીમાં આપણે એપલ 2035-36માં ઉગાડવા છે. પાકું શ્યોર. બાય બાય. બાય.